આવ્યા પછી જીવનમાં એકમાત્ર લક્ષ્ય એ કલ્યાણ અને મોક્ષનો જ હોવો જોઈએ. જે જન્મોગલ સ્વામીની સુંદર કથા. આજે બધા જ ને બેઠા છે ને, કોઈના ઘરમાં યમરાજા ન આવે. બસ કોઈ પણ ભોગે ભગવાન લેવા આવવા જોઈએ. જેના માટે મારે, હું સાધુ થયા પેલા અમારા ભાઈ ધર્મગુરુ હતા, મોટા 80 મંદિરના માલિક હતા દેશ પરદેશમાં. આ ભાવનગરમાં, મુંબઈમાં, સુરતમાં બધી એના આશ્રમો છે. અમદાવાદમાં અખંડાનંદ સ્વામી, સચ્ચિદાનંદ, માધવાનંદ, મોટો સમ્રાટ. મને કે અહીં સાધુ થાવ, તમને ગાદી લખી દઈ, સ્ટેમ્પ ઉપર લખી દઈ. મેં કીધું અમારે ગાદી નથી જોતી, અમારે મોક્ષ જોઈશ. મારા કજીર ભાઈ હતા, ઘરે રજા આપે જ નહીં. કે અહીં સાધુ થાવ તો જ રજા આપી, નકર તમને સ્વામિનારાયણમાં સાધુ થાવ રજા ન આપી. કે બાપા લેવા આવ્યો. બાપા મને કે પાછું પડવું નહીં તમારે. પેલા સરમગઢ સ્વામી શું કે ખબર, એ મારી જોડે સાધુ છેલ્લા, એને લગ્ન થઈ ગયેલા. એ મને કે ત્યાં સાધુ થઈ જાવ, ગુરુ બની જાવ, તો એ બધા શિષ્યો લઈને આવતા રહેજો સ્વામિનારાયણમાં. મને કે મેં કીધું જોખમ લેવા નહીં, પછી બાપજી કરે ને લેવાઈ દઈએ આપણે. એ આપણે કઈ કરવું નથી કીધું એવું. અમે સાધુ થયા છે ને, અમારે અમેરિકાના વકીલ સાધુ છે, મોટા વકીલ, 50 લાખની મર્સિડીઝ લઈને ભણવા જતા. અબજોના અબજોપતિ. આ ભગવાન બેઠા છે ને, હું એની સાક્ષી તમને વાત કરું છું. હોનાના નળ છે વિશ્વહરી સ્વામીના ઘરે, ખાલી ગલેટ ચડાવેલો નહીં, બાથરૂમમાં હું નાયો છું ત્યાં. એટલી મોટી પાર્ટી લંડનમાં, નામ ગણાય. એના દીકરા સાધુ છે. અહીંયા રિલાયન્સ કંપનીના માલિકો આવ્યા હતા હેલિકોપ્ટર લઈને સારંગપુરમાં બાપાની શ્રદ્ધાંજલિમાં ધામમાં ગયા ત્યારે. હજારો માણસો, કેટલા દેશોના જે ફોરેન છે, બાયો ભાઈઓ. મોરારી બાપુ આવીને બોલી ગયા કે મારી જિંદગીમાં મેં આવા પુરુષ જોયા નથી કે જે નિર્વાણ પામી ગયા હોય, એના મૃત્યુદેહના દર્શન કરવા 22 લાખ માણસો આવ્યું હોય સારંગપુર જેવા ગામડામાં. 5 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી. એની દૈવત હોય કે નહીં એનામાં કઈ? એ ખોટા સાધુ હતા. એની નિંદા કેટલા જણાએ કરી છે, પણ કોઈનું ખરાબ કર્યું નથી. કોઈનું. બધાનું સારું કર્યું. બધા માટે સારો ભાવ જ રાખો. દરેકમાં ભગવાન રહ્યા છે, દરેક જીવ પ્રાણી માત્રમાં. તમને આનંદ નો આવે કહેજો. આપણી નિંદા કોઈ કરે એવું જીવન ન જીવવું, અને આપણે કોઈની નિંદા કરવી નહીં. કોઈ ધર્મનું, કોઈ રાજકીય માણસનું, કોઈ સમાજનું ક્યારે વાંકું ન બોલવું કોઈનું. બધા સારા છે, સૌની પ્રમાણે કરે છે. બાજુવાળા મોટર લાવે ને, જમતા જમતા શું કરે, આ મોટર વાળા એક્સિડન્ટમાં જ મરી જાવ. હું કામ બળતરા કરે? તમે નથી લાવ્યા એટલે આવું બોલાય? એક્સિડન્ટ હારા સંબંધ રાખો, હાર્ટ એટેક આવશે, લઈ જશે રાત્રે બિચારા. મહાન સ્વામી કે ને, ફ્રીજ છે ને કોકના ઘરે આવે, ગરમ હવા આપણા ઘરે આવે. ઈર્ષા એવી વસ્તુ છે. રામના ઘરમાં કઈ કઈ ઈર્ષા આવી ગઈ છે. બધે આ છે ને સ્વભાવનું દુઃખ છે માણસને. ગમે ત્યાં જાઓ ને, ગમે તે કરો ને, મન જ્યાં જે માણસનો ભગવાનના માર્ગે નહીં ચડે ને, ગીતામાં કૃષ્ણ પરમાત્મા ના પાડીશ, જેનું મન સ્થિર નથી ને શાંતિ ક્યારેય નહીં મળે. આ ભગવાન ગીતાનું ફરમાન છે. હિન્દુ ધર્મમાં ગીતાનો પ્રચાર જેટલો થયો છે ને, એટલો કોઈ ગ્રંથનો નથી થયો. 52 તો ભાષ્યો લખાડે છે એની ઉપર. હમણાં સિકંદરાબાદ હું ગયો હતો શિબિર કરવા. 8 વર્ષની મુસ્લિમ છોકરી આખી ગીતા મોઢે બોલે છે. 700 શ્લોક ગાંધીજી મોઢે બોલતા. કેટલું નામ કીધું. ભગવાન કૃષ્ણ પરમાત્મા બોલી ગયા છે. જેનું મન સ્થિર નથી અને શાંતિ ન હોય. સુખ અને દુઃખ મનમાં છે, શરીરમાં નહીં. માનો કોઈ ગાળું બે દઈ જાય, તમારે લગ્ન થતા હોય, અને હારામાં હારો દિવસ તમારે લગ્ન નો હોય, માનો ને પૂછો પેલા વડીલો ને, એ કેવો પાવર હતો. બુટે બીજા પહેરાવતા. અમારે કાઠિયાવાડમાં પાણી પીવે ને ફરતા તો મોઢું બાજુ વાળો લૂસી જાય. એટલી શક્તિ નથી, હું ખાવા પાણે મોફો બહુ ઈગો માણસ બધા છે. બાબરા પૈણા ગોદડી પાછળ થાય, કેમ હેઠે બેસવા ન દેતા. અત્યારે કોઈ કોથળો પાથરે તો ડેટ ઉતરી ગઈ, પૂરું હવે. એટલે માણસને છે ને હારા મારો દિવસ લગ્ન નો હોય ત્યાંથી શરૂઆત કરી, અને તમારી વિડીયો ઉતરતી હોય, ઘરાણા પહેર્યા હોય, માગ્યા ઘરના જે હોય આમ, અને પરફ્યુમ છાંટ્યું હોય, જાનડીઓ ગીત ગાતી હોય તમારા નામના, મૂવી ઉતરતી હોય. કેટલું માણસ તમારે આમ સામે ને સામે. વરરાજન રેઠો ન મૂકે. પાંચણા શું કામ હોય, છેલ્લી ઘડી ભાગી જાય હોતો ક્યાં? એટલે 5 વાહન સિક્યોરિટી રાખે. એ વખતે કારમાં 2 ગાડી દઈ જાય કોક. તમારા ખિસ્સામાં 1 રૂપિયા ઓછો નથી છો, કોઈ વિટામિન ઓછા નથી થઈ ગયા. તમારે કહેવાય કોઈ સાંભળ્યું નથી, પણ દુઃખી થઈ જાવ, ન થઈ જાવ. પ્રમુખ સ્વામીના જાહેર અપમાન 70 વાર થયા છે. 70 વખત એને ગાળ્યું દીધી છે, અને ઝેર આપ્યું છે ને, એને ક્યારેય દુઃખ થયું નથી, અને કોઈના માટે અભાવ થયો નથી. આ એક ભૂમિકા છે. બુદ્ધ ભગવાનને કોઈ ગાળ્યું દીધી, કે તમને ગાળ્યું દીધી કે મેં લીધી જ નથી, એ તો દે, આપણે લઈ નહીં. આ સમજણ છે એક.
નરસિંહ મહેતાને નાચ બાર કર્યા હતા જુનાગઢમાં નાગરોઈ. અત્યારે આપણે જઈને અમે નાચમાં થઈ ગયા, બાજુમાં થઈ ગયા, અત્યારે ખાવાય ન દેતા કે નાગરો. એ નરસિંહ મહેતાને ભગવાન લેવા આવ્યા અને હું માગ્યું કે મારી નાગરી નાતનું સારું કરજો. પહેલાથી હું માગ્યું મારા પિતાના તમામ ગુના માફ કરી દેજો. રામે આવીને પેલી કઈ કઈને પગે લાગ્યા છે, જેની જંગલમાં 14 વર્ષ ધકેલા છે. બાકી આપણે લાગીએ આખી ઉભી હું મોઢું લઈને આવીશું, હેરાન કરીને કે આમ 14 વર્ષ કેટલું થાય આપણને. એટલે પાછું રોજ એને સંભાળી જુદું જંગલમાં હરામડી તે નામ સીતા માતા ક્યારેય સંભાળી જ નથી કઈ કઈ. અને આવીને એ પગે લાગ્યા પેલા અને બોલ્યા કે અમને જંગલમાં મોકલ્યા, તમે અમારી ઉપર બહુ ઉપકાર કર્યો. મારા ભાઈનો પ્રેમ કેવો, લક્ષ્મણજીનો મારા માટે સેવામાં આવી ગયા. ભરતજી કે એક દાડો મોડા આવશે અગ્નિ સ્નાન કરી જશે. ભરતજીનો પ્રેમ 14 વર્ષ એની પત્નીથી દૂર રહ્યા. ભરતજી અનાજ ખાધું નથી, એની પણ ફળ ફૂલ ખાઈ રહ્યા છે. મારા ભાઈ ના જમે, હું ન જમું. છે ભાઈઓનો પ્રેમ આવ્યો. મારા પિતા દશરથ મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. હનુમાનજી જેવા મિત્રો મને મળ્યા. રાવણ કેટલો વેરી હતો, સીતાનું સત કેટલું હતું, પતિવ્રત. આ બધું જંગલમાં ગયો મેં જાણ્યું. ઉડતો કઈ નો ગુણ લીધો એની. દરેકનું સારું કરવું, જીવ પ્રાણી માત્રનું. વિરોધ કરે એનું પહેલું સારું કરવું. વિરોધ કરતા બંધ થઈ જાય. કોઈક વિરોધ કરશે એટલે તમને શાંતિ નહીં થાય. અમારા યોગી બાપાને વિરોધ કરતા હતા ગોંડલમાં એક સાધુ. તે માંદા પડ્યા બાપાને સેવામાં લાગી ગયા. એના પગ દબાવે ને મગનું પાણી લઈ આવે ને ધોત્યા ધોઈ દે. વિરોધ કરતા બંધ થઈ ગયા. આપણે શું કે એ વિરોધ કરે સામે આપણે વિરોધ કરી. 2 લોટા હળખા થાય એટલે તણખા ધરે વધારે. એમાં એને જે થવું છે આપણે દુઃખી થઈ વધારે. કાલે વાત કરી, કોઈ પણ હાહુ હોય. આજે એક દાદા મળ્યા મને મહુવા મંદિરમાં. કાલના કેસમાં તમારી જોડે ખાનગી કરવી છે. આજે વળી મેં કીધું હાલો કાલે સવારે એમાં નીકળી જવાનું ગોંડલ પારણે. મને કે છોકરાની વહુ છે ને 2 અમને રાખવા માંગતી નથી. મારી પત્ની અત્યારે મારી દીકરી ભેગી થતી રહેતી કે. મેં કારણ શું છે એ કે મામી છે ને પહેલેથી કંજુસાઈનો સ્વભાવ અમારો, ઘરમાં કસકસ કરીને છોકરાને બહુ ગમતું નથી. હું ખાવા કરો છો તમે? તમારે 70 ઉપર વર્ષ થઈ ગયા, 2-4 વર્ષ રહેવું છે. છોકરાને વહુને કરમ કરવા જો ને, હું કામ કસકસ કરવી જોઈએ? સેવા કરવા તૈયાર છે, વહેતા આવડવું જોઈએ. અમુક ઉંમર પછી વિચારને વળાંક લેવો. બધા વડીલો સાંભળો છો ને, એક પ્રશ્ન કરવો નહીં, જમવાનો કે માથાકૂટ કરવી નહીં. છોકરાને સલાહ દે ન કરવી. સલાહ મફત દે જ કરે, આમાં જોતી હોય કે ન જોતી હોય. બોલાય જ નહીં કાંઈ. બોલવું જ ઓછું બધાને ઘરમાં. આગુ પાછું કરવું જ નહીં કાંઈ. છોકરો છોકરા એવો ટીવી જોતા ને બેહવું નહીં કોઈ જઈને ટીવી સામે. એને ગમતું નથી. એની નાની ઉંમર છે, ભલે જોવે. તમે રૂમમાં આરામ કરો, માળા ફેરવો, કેસેટ સાંભળો ભગવાનની. ધર્મગત માણસો ચલતા હોય તો બેહાય જ નહીં, કઈ કહેવાય જ નહીં. કોઈને કાંઈ કહેવું નહીં. આપણા જીવનું આજે છે ને, આજે જીવન જીવવાની કળામાં મોટા મોટી કળા હોય ને, સફળતા ભગવાનના ધામમાં જવાય. બાકી બધી કળા તમારામાં હોય. આજે કોઈ ફૂટબોલમાં રમવામાં 1લો નંબર હોય, હોકીમાં હોય, ક્રિકેટમાં હોય, બધામાં, નૃત્યમાં હોય, સંગીતમાં હોય, આર્કિટેક્ટ હોય, એન્જિનિયર, ડોક્ટર હોય. એવી એક કળા બધામાં હોય. એ માણસ કેવો કહેવાય? એ સુખી ન થાય. પ્રમુખ સ્વામીમાં એકય કળા દુનિયાની નહોતી. કોઈ લેખ લખ્યો નથી, કોઈ સંગીતકાર નહોતા, કોઈ પ્રવચનકાર નહોતા. એક વસ્તુ દુનિયા, પણ બધી દુનિયાના કળાવાળા એના શરણોમાં પગે લાગવા આવતા. એ જીવન જીવનની કળા એની સાર્થક કરી દીધી. કેટલું માણસો, મને ભગવાનની દયાથી એની પાલખી ઉપાડવાનો લાભ મળ્યો તો. બાપાને અગ્નિસંસ્કારમાં લઈ જતા હતા ને ત્યારે કેટલા બહેનો ભાઈઓ. નરેન્દ્રભાઈ મોદીનો ફોન આવ્યો, આપણા વડાપ્રધાનનો. બાપાના દર્શન તો કરી ગયા એકવાર, ધમૈયા પછી સ્પેશિયલ બધો કાર્યક્રમ રદ કરીને આવી ગયા સારંગપુર. રડી પડ્યા, અમે સામે જ બેઠા હતા. ઝૂસકે રડ્યા છે. કઈ નાટક કરેવા નથી, તો સ્પષ્ટ માણસ છે, ચોખ્ખા. અને એને કીધું મેં મારા બાપ ગુમાવ્યા. અને 3 દાડા પછી ત્યારે અગ્નિ સંસ્કાર કર્યો. પ્રમુખ સ્વામી કેવા, એ ધામમાં ગયા પેલા બોલી ગયા કે મને 3 દાડા રાખી મૂકજો. દેશ પરદેશથી બહુ માણસો આવશે, વહેલો અગ્નિ સંસ્કાર કરી નાખશો ને તો લોકોને દુઃખ થાય છે. અને લીમડાના લાકડા બાળજો, સંદનના લાકડા મારી પાસે ખર્ચો ન કરતા કે સમાજમાં. આવું જ કોણ બોલે? મૂળતું કે સંદન મંદન આવી રાખજો ભાઈ. આ તો કે અમુક માણસો સ્વામીને કઈ નહીં. અને નરેન્દ્રભાઈનો હું ફોન આવ્યો કે મારે અગ્નિ સંસ્કારમાં દર્શન કરવા ફરીને આવવું છે. પછી મને બાપાના શરીરના ક્યારેય જોવા નહીં મળે. આપણે સોરી કહેવું પડ્યું, માફ કરજો. અમારા એટલા બધા દેશોમાંથી ભક્તો આવ્યા છે, ભાઈઓ. મંદિરમાં એક આંગળી મૂકવાની જગ્યા નથી. અગાશીથી માંડીને તડકો હતો, એટલી ત્યારે ગરમી. સવારના 8 વાગ્યાના બેસી ગયા હતા માણસો, સાંજે 8 વાગે ઉભા થયા. પાણી નહીં, પેશાબ નહીં, ખાવું નહીં.
22 લાખ માણસો દર્શને આવે અને એટલી પ્રેમ સંપાદન બાપાએ કર્યો છે. એ કેટલા માણસો, તમારે ઘરના 4 સભ્યો છે, હળી મળી જો ને. હું કામ આગું પાછું કઈ કરવું છે? દુનિયા પછી, સમાજ પછી, પેલા ઘરના સભ્યો, તમારા દીકરા દીકરીઓના સંસ્કાર, બહુ વિચારવું બધું લાંબુ. અત્યારે બધા છોકરા નાના નાના હોય ને એને પ્રેમ આપવો, સમય ફાળવવો, દુનિયા પછી બધી. આપણો છોકરા આગા પાછા લાઈન ના થઈ જાય ને ગામનું કર્યું શું આપણો અર્થ એનો જીવનનો? બધાને ઘરમાં સમય ફાળવવો. અમદાવાદના એક ભાઈ કે મારા પરિવાર માટે 2 કલાક ફાળવું છું. એનો છોકરો મને કે જતા રે સારું બારી કે 2 કલાક માથું ખાઈ જાય બધાનો. સલાહ આપ્યા જ કરે, એને કઈ લાગુ જ નથી પડતું કે આપણે ફેમિલી માટે સમય ફાળવું. એવો સમય ફાળવો કોકને શીખમણ આપવાનો. હળી મળી લઈએ, બધાને પૂછી મળી, બધા કેમ કરીએ આપણે. એ ફેમિલીનો પ્રેમ છે ને તમને જીવન તમારી સેફટી રાખશે. કેટલા પરિવાર આજે તૂટે છે ને જોઈ છે એની. કેટલા પરિવારોમાં છૂટાછેડા અને ડખા અને ચારિત્ર વગેરે કેટલું બની રહ્યું છે, કેટલું દુનિયામાં. બધું સારું ઘરમાં હોય, પૈસા, એજ્યુકેશન, મન તૂટી જાય, ચારિત્ર બગડે. હમણાં મેં એક જુનાગઢ જિલ્લામાં પારણી કરી એક ગામમાં. એની પત્ની એના બનેવી જોડે ખોટા સંબંધ બાંધ્યા. અને આ બનેલા પ્રસંગ કહું છું તમને, એ મારી જોડે બેઠા, નામ નથી બોલતો. અને હું બન્યું જવો તમને, આ હું કામ કહેવાનું, આપણે સાવધાન રહેવાનું. બાજુનું ઘર હળગે, તમે ઊંઘી ન જતા, તમારા ઘરે ચાલ લાગી જશે. તમારા દીકરા દીકરીઓ આ કોલેજોમાં, આ સમાજમાં જીવવાના છે. આજે 1 લાખ છોકરીઓ હિન્દુ નથી એવાને પરણી ગઈ 1 વર્ષમાં. ભારતની હિન્દુ ધર્મ હડેલા બટેટા જેવો છે. છોકરીઓને આપ્યું હું મા બાપે 20 વર્ષ ભણાવી અને 2 પૈસાના માણસને જિંદગી આપી દીધી એની. જેની પર વેપાર કરે છે, જેની પર હોટલોમાં વેચી દે છે. આપણા સંતો મુંબઈમાં એક જગ્યાએ નીકળ્યા પધરામણી, અને એક હિન્દુ નથી એવાનું ઘર આવ્યું અને 2 ની અંદર બોલાવ્યા. આપણે ભેગા કાર્યકર હતા. ધૂસકે બેન રડ્યા છે કે હું નરકનો અનુભવ કરું છું. હિન્દુ સેવાન પરણી ગઈ, હવે એને માંસાહારી ખાવો પડે છે. વેગમાં માણસને ખબર નથી પડતી, મોઢું જોઈને લોભાઈ જાય છે. અને મા બાપ એવા આવે છે, છોકરા છોકરીની ઉંમર બહુ થવા દે છે. આ કળજુગ છે અત્યારે. આજે સારા છોકરા મળતા નથી તમને 2-4 વર્ષ સુધી. મળી જાય નોય મળે. પછી છોકરી કઈક મોડી આવે, ફોન કરે એટલે મા બાપ શંકા કર્યા કરે. અને વધારે શંકા કરે એટલે પેલું મન ઘરમાંથી વધારે તૂટતું જાય, પણ ક્યાં થતું જાય. બહુ બધું રાખવું પડે. નકરા પૈસા નથી કમાવાના, દુકાનો નકરી નથી આંકવાની, બધું જોતું રહેવાનું છે તમારે બધાને. તમે તો ધર્મવાળા છો, સમાજને સારા માર્ગે દોરવો જોઈએ. એક માણસનું જીવન બગડે એનો પરિવાર કેટલો દુઃખી થાય છે. આજે અમને અનુભવ છે. કેમ કોઠારી સ્વામી આપણે કેટલો માણસ આજે લાચારી ભોગવે છે બિચારા. સમાજની સેવા મોટા મોટી હોય ને, સમાજ એટલે માણસો છે. અને માણસોની સેવા કરવી, એના જીવન શાસ્ત્ર પ્રમાણે જીવે, એની અંદર ધર્મ આવે, વ્યસન નો રહે, એનું ચારિત્ર સારું રહે, ઓછા પૈસે આનંદથી માણસ જીવી શકશે. સબરીબાઈની ઝૂંપડીમાં ઊંઘ આવતી નહીં, રાવણને હોનાના પેલેસમાં ઊંઘ નહોતી આવતી. વિદુરજીની ઝૂંપડીમાં આનંદ હતો એટલો દુર્યોધનને રાજમાં નહોતો. આનંદ અને શાંતિ. એક યોગી બાપા વાત કરતા 2 શેઠિયા કપાસની ઉઘરાણી કરવા નીકળ્યા અને ચોકડી આવી. હવે બોર્ડ તો બધા પાવડા બનાવવા લઈ જાય. સરકારનું લોટું બહુ મજબૂત હોય છે, ઉપાડી જાય બોર્ડ. અમુક રાસ્તા નથી, અમુક એવાય છોકરા હોય છે પેલા કિલોમીટર લખ્યા ને એની પર પાછું કઈ કલર ઢોળી નાખે, ચાણ નાખી દે. એટલે આ ધંધા હું શીખે તો કેવા છોકરા છે, એ મોટા થઈને હું ધંધા કરશે. અને પેલા શેઠિયાઓ કે આ ગામમાં જવું છે, આનું કઈ બાજુ વળતો હશે આ રસ્તો? ચોકડી પર ખબર ન પડે એટલે બાજુમાં 2 ખેડૂત હોતા હતા, ખેતરમાં લીમડા થાય, ટેફામાં જ હોતા હતા ફાળીઓ પાસે. આ શેઠિયા ઓળખતા નથી, ન્યાય ગયા પૂછવા. હવે પૂછવાનો તો રસ્તો, અને પૂછ્યું હું કેમ હોઈ ગયા અત્યારમાં? માણસ છે ને ખબર, આપણે ખબર બેઠા કેમ બેઠા છો, કેમ હોઈ ગયા, તે શું કરીએ તમે લખી દો, અમારે શું કરવાનું છે? એમ જરૂર છે બેઠા છે, તમને શું પેટમાં દુખે? એમ જરૂર છે તો હોઈ જાય છે ને બિચારા. પાછું આમ કેમ કરો છો, કેમ આમ કર્યું? આપણે હું કોકના ઘરમાં રસ લેવાનો છે. હવે ગામડામાં પ્રેમ બહુ હોય, ફાળિયા પાથરી દીધા, માટલીનું પાણી આપ્યું શેઠિયાને. પેલા આવી બોટલો મળતી નથી, તરસ્યા થયેલા. શેઠ બાપા ઓળખાણેથી તો પ્રેમ આપે. ગામડામાં તો લખેલું હોય ભલે પધારો, અને શહેરમાં શું લખ્યું રજા સિવાય કરવું નહીં. કુતરે સાવધાન રહેજો ભાઈ, આમ તો માણસ આવી ગઈ છે. ગામડામાં ભલે પધારો ભાવ બહુ હોય.
એ બિચારાને પ્રેમ આપ્યો. શેઠિયા કે કેમ હોઈ ગયા છો? કે બસ અમે 2 કલાક રહીએ પછી તડકો થાય હોઈ જાય 10:30. કે જમીન હોવી ખાતે પાણી ખૂટતું નથી તો વધારે રડો કે શું થાય? બંગલા થાય. પછી ફર્નિચર કરો, એસી નખાવો કે પછી શાંતિથી આરામ થાય. એ કે ભાઈ શાંતિથી જ આરામ કરતા થાય, દખલ શીખવાડતા નહીં ખોટી. તમે જગાડે અમને આવ્યું છે. પ્રભુ સ્વામી કે ભેંસ રાખવી નહીં, નીરવું નહીં, પાવું નહીં, સીધું દૂધ ઘી મળી જાય. હું માથાકૂટ સાણવા ચિંતા કરવા? સુખ અંદરથી આવે છે. હું તમને એક દૃષ્ટાંત આપું. બધા છે ને આ સમજાય એટલે આપું છો. તમારે એક ઝૂંપડામાં રહેવાનું 100 વર્ષ સુધી. આપણે 100 વર્ષની આવડત રાખો ને, આપણે ક્યાં ટિફિન મોકલો? 100 વર્ષ જીવો અને ઝૂંપડામાં રહેવાનું, અને 100 વર્ષ સુધી બીજી ચોઈસ આપે 100 કરોડના બંગલામાં રહેવાનું. 100 કરોડ બેંક બેલેન્સ વ્હાઇટ નાણું તમારા નામે કરી દે, જ્યાં વાપરવું હોય ને. માણસ એમાં રહેશે ઝૂંપડામાં કે બંગલામાં? બંગલામાં. બરાબર છે ને? બંગલાવાળા મરે ને એને યમરાજા લઈ જાય, ઝૂંપડાવાળા મરે ને ભગવાન વિમાનમાં બેહારી લઈ જાય. તમારે શેમાં રહેવું છે? કયો મને શેમાં? ઝૂંપડામાં. બધા ઝૂંપડા, જો નાના છોકરા ઝૂંપડા બોલે છે, કિશોરો. હવે તમને ભગવાન ક્યાં ઝૂંપડામાં રહેવાનું કે છે? એ બેડમાં હોવો, એસીમાં હોવો સગવડ હોય તો. કોકને બૂસ મારીને એસી ન વાપરતા. તમારે સગવડ જ વાપરો, ગાડીઓ ફેરવો. કોકના પૈસે હરામનો પૈસો તમારા પરિવારને લૂણો લગાડશે, યાદ રાખજો. એ ક્વોરન્ટાઇનમાં દવાખાનામાં છોકરો ફેલફતુર કરશે, લગ્નમાં ધુમાડા વધારે કરશે. કોઈની હાઈ લેવી નહીં, લોકો રોટલો ખાવો. હવે બંગલામાં તમે રહેવાનું પસંદ કર્યા કે ઝૂંપડામાં કર્યું, કારણ કે કાયમિક સુખી થવાનું ભગવાન લેવા આવે. તો તમે ગાડીઓ બંગલામાં રહ્યો, તમે જમો સારી રીતે, ફેમિલી સાથે રહ્યો. ભગવાનનું કહ્યું થોડુંક, ભગવાન સારા કપડાં, સારું મકાન ક્યાં ના પડે? વ્યસન ન કરો, કોઈની નિંદા ના કરો, થોડો સત્સંગ કરો. તમે ભગવાન આપેલા નિયમ, આ ટ્રાફિકના નિયમ આપણે પાળવા જોઈએ. એ આપણી સેફટી માટે છે. પબ્લિકને હેરાન કરવા ટ્રાફિક અહીં સાવરકુંડ લાગે છે. વચ્ચે હેલ્મેટના કડક નિયમ. આજે જયપુરમાં છે 40 લાખની વસ્તીમાં એક માણસ હેલ્મેટ વગર, પાછળ બેઠેલાને ફરજિયાત પહેરવાનું. એક માણસ નો નીકળે કે બાઇક ઉપર. 7-8 જણાને તો હું ઓળખું છું હેલ્મેટ પહેર્યા કોઈ ધામમાં ગયા હોય, આખું શરીર તૂટી જાય, ડોક્ટર કરી આપશે. આપણે માથું ભટકાણું ને પતી ગયું તમારું. હું હેલ્મેટ માણસને નડે છે ને પહેરતા નથી. એટલે સાવરકુંડલા બાજુ એક કપલ આવતું હતું, સાવરકુંડલા અમરેલીથી. એની વહુને કે હેલ્મેટ ખોળા મૂકી દે, અહીં પોલીસ કોઈ છે નહીં. એ વખતે કાયદો હતો 500 રૂપિયા દંડ કરતા પોલીસ. નવો કાયદો હોય ને દરેક ને એવું જ હોય, નવું હોય ને 9 દાડા ઢીલું પડી જાય. હવે પાછળ પોલીસની ગાડી આવી અને આને કાચમાં દેખાડું, બાઇકના કાચમાં પોલીસની ગાડી આવે છે. એની વહુને કે મને હેલ્મેટ પહેરાવી દે જલ્દી કે આ પોલીસ આવે છે, 500 રૂપિયા સાંડલો કરશે. અને સામે બસ આવતી હતી. એની વહુએ બીકમાં ઊંધું હેલ્મેટ પહેરાવી દીધું. આ પેપરમાં આવ્યું, મને કટિંગ આપ્યું એક ભાઈ, અને 2 માણસ ધામમાં જતા રહીને. એક ભાઈ બાઇક લઈને નીકળી ગયા ને, એ પોલીસે પકડ્યા. એ કે લાલ લાઈટ દેખાડી દેવો હતી. એ કે લાલ લાઈટ તો ભાડે છે પણ તમને નહોતા ભાડે ને એટલે નીકળી ગયા ભાઈ એમ છે. ચાલે લાલ લાઈટ હોય ને તો પોલીસની જરૂર પડે. એ મંદિર હોય, શાસ્ત્ર હોય તો સંત નિયમ પડાવે આપણને. મંદિર છે, જો આજે મંદિરની અંદર આપણે 800 હરિભક્તો રવિવારે આવે. આજે અમારા બધા કાર્યકરો મિટિંગ કરી, એને એક જ વાત, ડોનેશન વગેરેની વાત નથી કરી, કોઈને કન્ફ્યુ બંધ જવાની વાત નથી કરી. તમે વ્યસન મુકાવો, તમે લોકોના ઘરમાં ચારિત્ર હરખું થાય, બાળકોને સારા સંસ્કારો પડે. આપણા બધા મંદિર ખાલી દીવાબત્તીના નથી. અમુક કિલોમીટર ગાડી ફરે પછી સર્વિસ કરાવી જ પડે. એમ આપણા મનની સર્વિસ અહીં દર રવિવારે સત્સંગ થાય, બધાને આવવાનું. અહીંયા તમે જે હોય તે, તમારો સેય કરવું હોય, સારું કરવું હોય, મંદિરે આવવાનું. ભગવાનને પગે લાગો, દર્શન કરો. હું સુરત ગયો તો સભા કરવા, કરોડોપતિ 35 જણા ખુરશી એક બાજુ બેઠા હતા, કરોડોપતિઓ. અને બીજા બધા 2000 માણસો નીચે બેઠા હતા. મારે એક જ સભા કરવાની હતી વરાસામાં. મેં છેલ્લે વાત કરી, શરૂઆતમાં ન કરી, પૈસા વાળા. મેં તમારે કે પૈસા છે, તેમ ભગવાનને દંડવટ કરી શકો છો, 11 રહી શકો છો, માળા ફેરવી શકો છો, એક આરતી આવડે તો પૈસાનું બટકા ભરવા તમને યમરાજા લઈ જશે, પૈસો પડ્યો રહેશે. અમારા નાના હરિભક્તો ડીસું ઉડકે હાવડી લઈને મંદિર વાળે, પગે લાગે, દંડવટ કરે, તિલક સારલો કરે, પૂજા કરે. ભગવાન એને લેવા આવશે, તમને નહીં આવે. ભક્તિ કરશો તો જ આવશે. ભગવાન પૈસાના ભિખારી નથી. લક્ષ્મી જેની પત્ની છે, એ તમારા પૈસા હું અંજાઈ જાય. અને એટલું કઈ ગાડી બેસીને જતા રહ્યા.